જો મિત્રો આ છે ને પંછીઓ માટે લાવવા માટે હોય. ચાલ આપણે હળવું બનાવીશું. પછી એમ લાગે કે પંછી આવવા મળ્યા છે પછી આપણે આ રીતનું હેવી કરી નાખીએ. હવે આમાં છે ને વજન નાખી હવે આમાં તો વજનવાળી વસ્તુ થોડુંક હેવી બનાવવાનું છે. પડે છે. આ પહેલાં શું ને ઓછા પંછી હોય ને ત્યારે આપણે થોડુંક નાનું લગાડીએ કે પંછી પહેલાં એક પરિવાર બનાવીને એને ખબર પડે ક્યાં સુધી તો આપણે પહોંચાતા નથી વસ્તુમાં. પછી શું પંછી એમ લાગે કે હવે આવા મળ્યા છે પછી આપણે થોડુંક વજનવાળું લઈએ. આ રીતનું છે. તૈયાર થઈ જાય. હવે આમાં કાંઈ બીક નહીં. હવે આમાં છે ને હવે આમાં ગમે એટલું વજન ચાલે. કેટલી મિનિટ છે? 3 5 મિનિટ ઊંઘી હાલ. સમય લાગે પણ કરવું તો પડે. આપણે જે કાર્ય લીધું છે એ કાર્ય કોઈ આપણે પહેલાં જ વિચાર કે આ કાર્યમાંથી કેટલે ઊંઘી થાય. આ રીતનું છે. પહેલાં આપણે પંછી લાવવા વળી જાય. હવે થોડુંક આપણે કહેતા નથી જેમ માણસ મોટું થાય એમ એનું ભોજન પણ વધતું જાય. એની જેમ આમાં હવે પંછી વધતા જાય છે એટલે હવે એને થોડીક વ્યવસ્થા કરી દઈએ છીએ. કેમ કે હવે આમાં બધા ગામના લોકો પણ રોટલી છે એ લોકો બિચારા શું કરે દેતા જાય કે અહીંયા બગીચો બધો લીમડા કરતા ઉપલે બધા લોકેશન સારું રહે ને એટલે પંછી લોકોને તકલીફ ના પડે. અને આ રીતનું હવે નવું બનાવ્યું. સેટિંગ કરવું પડે. હીરાવાળા જેવું કામકાજ છે.
કોઈ જાતની તકલીફ ના પડે. હવે એને ભોજન પણ આરામથી ખાય શકે. જમી જવાની તકલીફ તો નથી કહેવાય, અને નમવાની તકલીફ તો આપણે બસ બંધ.